પ્રકરણ 4 ઈ કોમર્સનો પરિચય. આપણે માહિતીના યુગમાં જીવી રહ્યા છીએ. રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્ર અને ઇન્ટરનેટ જેવા સ્ત્રોત પરથી માહિતી ઉપલબ્ધ થતી હોય છે. ઇન્ટરનેટ અને મોબાઈલ સાધનોએ માહિતીનો ઉપયોગ કરવાની આપણી રીતો બદલી નાખી છે. લોકોએ દિવસના લગભગ દરેક કલાકે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. પહેલાંની વેબસાઇટનો મુખ્ય ઉપયોગ ઉત્પાદન અને સંસ્થા અંગેની માહિતીના પ્રસારણ માટે થતો, જેમ કે શૈક્ષણિક સંસ્થાની વેબસાઇટ વિવિધ પાઠ્યક્રમનું વિષયવસ્તુ તથા વિદ્યાર્થીઓ અને શિક્ષકો અંગેની માહિતી પૂરી પાડે છે. એ જ રીતે વ્યાવસાયિક સંસ્થાઓ તેમના ઉત્પાદનો, ઉત્પાદનની વિશેષતાઓ, તેમના પુરવઠાકાર એટલે કે સપ્લાયર, ઓર્ડર આપવાની રીત વગેરે માહિતી પૂરી પાડે છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ટેલિકોમ્યુનિકેશન માળખા તથા સોફ્ટવેર તકનિકમાં થયેલા ધરખમ વિકાસને કારણે ઇન્ટરનેટ વ્યાવસાયિક સંસ્થાઓ જેટલું જ વ્યક્તિગત રીતે પણ ઘણું લોકપ્રિય બન્યું છે. આજકાલ ઇન્ટરનેટે વ્યવસાયના સંચાલનની પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફાર કર્યા છે. બિલની ચૂકવણી, બેંકને લગતા કાર્યો અને ખરીદી જેવા વિવિધ હેતુઓ માટે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા થયા છે. ઉત્પાદનનું માર્કેટિંગ અને વેચાણ, સૂચિપત્રો દર્શાવવા, શેરની લે-વેચ અને ગ્રાહક સેવા જેવી પ્રવૃત્તિઓ માટે વ્યાવસાયિક સંસ્થાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જેને ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટ જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરી ઉત્પાદનનું ખરીદ વેચાણ, સેવા અને માહિતી પૂરી પાડવાના કાર્યને પણ ઈ કોમર્સ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. ઈ કોમર્સ એ સંસ્થાઓ, વેપારીઓ અને ગ્રાહકોને તેમના ખર્ચમાં રાહત આપી માલ અને સેવાની ગુણવત્તા વધારવામાં સહાયભૂત થનારી આધુનિક પદ્ધતિ છે. વિતરણની ઝડપમાં પણ તે વધારો કરે છે. તે લોકોને સમય અને અંતરના અવરોધથી ઉગારી વૈશ્વિક બજાર અને વ્યાવસાયિક તકોનો લાભ લેવાની સુવિધા પૂરી પાડે છે. વેબસાઇટ દ્વારા ઉત્પાદનનું વેચાણ એ વિશ્વભરમાં સૌથી ઝડપી પ્રગતિ કરી રહેલ વેપારની પદ્ધતિ છે. પુસ્તકો, ઇલેક્ટ્રોનિક સાધનો, મોટરકાર, પ્રવાસન યોજનાઓ એટલે કે હોલિડે પેકેજીસ અને બીજા અનેક પ્રકારના ઉત્પાદનો અને સેવાઓનો વ્યાપાર ઓનલાઈન થાય છે. ઘણી વ્યાવસાયિક સંસ્થાઓએ તેમની ઈ કોમર્સ આધારિત પ્રવૃત્તિઓ માટેની વેબસાઇટ સ્થાપિત કરી છે. ઈ કોમર્સે આખા વિશ્વને એક વૈશ્વિક સ્થાન બનાવી દીધું છે, જ્યાંથી કોઈપણ વ્યક્તિ કોઈપણ સ્થળેથી કંઈ પણ ખરીદી શકે છે. ઈ કોમર્સના વિનિયોગ. એપ્લિકેશન્સ ઓફ ઈ કોમર્સ. આજકાલ જે વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં ઈ કોમર્સનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં માલનો વેપાર એટલે કે માર્કેટિંગ અને વેચાણ, માલની હરાજી તથા બેન્કિંગ અને વીમા જેવી નાણાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓની ટૂંકમાં ચર્ચા કરીએ. ઈ કોમર્સ અહીં ચર્ચા કરવામાં આવેલ પ્રવૃત્તિઓ પૂરતું જ મર્યાદિત નથી, પરંતુ વ્યવસાય અને અન્ય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અન્ય વિકાસશીલ વિસ્તારોમાં પણ વિસ્તર્યું છે. ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન. ઇન્ટરનેટ બુક શોપ્સ. ઇન્ટરનેટ પર ઈ કોમર્સનો આ સૌ પ્રથમ વિનિયોગ હતો. ગ્રાહકો ઇન્ટરનેટ પર પુસ્તકો ખરીદવાનું પસંદ કરે છે, કારણ કે પુસ્તકોને ભૌતિક રીતે તપાસવાની જરૂર પડતી નથી અને તેનું સરળતાથી વર્ણન કરી શકાય છે. પુસ્તકોને ગ્રાહકો સુધી ક્ષતિરહિત કે અલ્પ ક્ષતિ સહિત સરળતાપૂર્વક પહોંચાડી શકાય છે. ઓનલાઈન પુસ્તક વિક્રેતાને પુસ્તકોની વર્ગીકૃત યાદી, મુખપૃષ્ઠના ચિત્ર, પુસ્તકનું વર્ણન, પાનાની કુલ સંખ્યા, પુસ્તકની કિંમત, વળતર અને ગ્રાહકોના પ્રતિભાવ દર્શાવવા સારી વેબસાઇટની જરૂર પડે છે. પુસ્તકના શીર્ષક, લેખકના નામ કે પ્રકાશકના નામ દ્વારા પુસ્તકને શોધી શકાય છે. પુસ્તકોનો ઓનલાઈન વિક્રેતા ગ્રાહકોની અભિરુચિની નોંધ રાખે છે અને તેમનો રસ જળવાઈ રહે તે માટે તેમને નવા પુસ્તકોની જાણકારી આપતા રહે છે. ઓનલાઈન પુસ્તકોની દુકાનોમાં પ્રથમ એવી www.amazon.comનું હોમપેજ આકૃતિમાં દર્શાવ્યું છે. પુસ્તકોની વિશાળ ઓનલાઈન દુકાન ધરાવતી કેટલીક વેબસાઇટ નીચે દર્શાવી છે. www.amazon.com, shopping.indiatimes.com, www.buybookindia.com, www.bookshopofIndia.com. ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર. ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર. ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વર્તમાનપત્રને ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર
કે ઈ ન્યૂઝપેપર તરીકે ઓળખવામાં આવે છે. મુદ્રિત વર્તમાનપત્ર કે ટેલિવિઝન અને રેડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવતા સમાચારો કરતાં તે વધુ લાભદાયી છે. વિશ્વ સ્તરે થતી ઘટનાઓના તત્કાલ સમાચાર તે આપી શકે છે. ડિજિટલ તકનીકની સહાયથી દર્શકની અભિરુચિને અનુરૂપ બ્રાઉઝરની સંરચના દ્વારા સમાચારોને પ્રદર્શિત કરી શકાય છે અને મુદ્રણ પ્રક્રિયામાંથી મુક્તિ મેળવી શકાય છે, જે કિંમત ઘટાડવામાં મદદરૂપ બને છે. મોટાભાગના પ્રતિષ્ઠિત વર્તમાનપત્રો હવે વાચકોને ઈ વર્તમાનપત્ર પૂરા પાડે છે. આકૃતિમાં વોશિંગ્ટન પોસ્ટના ઈ વર્તમાનપત્રનું હોમપેજ દર્શાવ્યું છે. ઓનલાઈન હરાજી, ઓનલાઈન ઓક્શન્સ. હરાજી ખરીદ અને વેચાણની એવી પ્રક્રિયા છે જે ગ્રાહકને ઉત્પાદનની બોલી બોલવાની તક આપી ઉચ્ચ બોલી બોલનારને વસ્તુ ખરીદવાની સુવિધા પ્રદાન કરે છે. પરંપરાગત હરાજીમાં મર્યાદિત લોકો ભાગ લે છે. હવે હરાજીની આ પ્રક્રિયાને ઈ-કોમર્સ તકનીકની મદદથી અમલમાં મૂકી શકાય છે, જે લોકોને ઇન્ટરનેટ પર બોલી બોલવાની સુવિધા આપે છે. તેને ઓનલાઈન હરાજી એટલે કે ઓનલાઈન ઓક્શન તરીકે ઓળખવામાં આવે છે. માલની જીવંત હરાજી પૂરી પાડતી ઘણી વેબસાઇટ ઉપલબ્ધ છે. આ વેબસાઇટ વેચનાર અને બોલી લગાવનાર બંનેને આધાર પૂરો પાડે છે. જ્યારે તમે આ પ્રકારની વેબસાઇટ પર વસ્તુ મૂકો છો, ત્યારે તમે વેચનાર છો. આ જ સમયે તમે અન્ય વેચનાર દ્વારા સાઇટ પર મૂકેલા ઉત્પાદન માટે બોલી લગાવી શકો છો. તો હવે તમે બોલી લગાવનાર છો. હરાજીની ઓનલાઈન સાઇટ પર વસ્તુ વેચવા માટે પ્રથમ તમારે તે સાઇટ પર નોંધણી કરાવવી જરૂરી છે. તમે વેચેલી કે બોલી લગાવેલી વસ્તુનું સંધાન એટલે કે ટ્રેક મેળવવા, સ્વીકૃત બોલીને શોધવા અને વેચનાર તથા બોલી લગાવનારના પ્રતિસાદનો ડેટાબેઝ બનાવવા નોંધણી જરૂરી બને છે. વેચાણ પહેલાં સભ્યોએ પોતાની મૂળભૂત સંપર્ક માહિતી પણ પૂરી પાડવી જરૂરી છે. ત્યાર પછી તેઓ હરાજી માટે મૂકવા માંગતા હોય તે વસ્તુ માટે સાઇટ પર આપેલી સૂચનાઓને ક્રમાનુસાર અનુસરે તે જરૂરી છે. સામાન્ય રીતે વિક્રેતા વસ્તુના ડિજિટલ ચિત્ર સહિતની ટૂંકી માહિતી પ્રસ્તુત કરે છે. હરાજી માટે વેબસાઇટ પર માલ પ્રદર્શિત કરવાથી વ્યક્તિ તેની સારી કિંમત ઉપજાવી શકે છે અને અપેક્ષિત કિંમત સુધી હરાજી પહોંચી જાય કે સમય મર્યાદા પૂરી થાય ત્યારે વસ્તુ મહત્તમ બોલી લગાવનારને મોકલવામાં આવે છે. બોલી બોલનારને ચૂકવણીના વિવિધ વિકલ્પો પણ પૂરા પાડવામાં આવે છે. વિક્રેતા તેના ઉત્પાદન માટે શ્રેષ્ઠ કિંમત મેળવી શકે છે તથા બોલી બોલનાર પોતાની પસંદગીનું ઉત્પાદન ઓછા સમયમાં મેળવી શકે છે. આકૃતિમાં ઓનલાઈન હરાજીની સાઇટ www.ebay.com નું હોમપેજ દર્શાવ્યું છે. ઓનલાઈન હરાજી માટેની કેટલીક પ્રચલિત વેબસાઇટની યાદી નીચે આપવામાં આવી છે. www.ebay.com, www.onlineauction.com, www.mybids.in, www.ubid.com. માર્કેટિંગ અને વેચાણ, માર્કેટિંગ એન્ડ સેલિંગ. હાલમાં ઘણી સંસ્થાઓ તેમના ઉત્પાદનના પ્રચાર અને સેવાના વ્યવસાયનું સંચાલન વેબસાઇટ દ્વારા કરે છે. વધુ સારા માર્કેટિંગ માટે તેઓ તેમના ઉત્પાદનની સૂચિ એટલે કે કેટાલોગ ઇન્ટરનેટ પર ઓનલાઈન પૂરી પાડે છે. સૂચિ જુદી જુદી શ્રેણીઓમાં સચિત્ર તો ક્યારેક વિડીયો દ્વારા ઉત્પાદનનું સંક્ષિપ્ત વિવરણ અને વિશેષતાઓ દર્શાવે છે. ગ્રાહક સૂચિને જોઈ શકે છે તથા પોતાની પસંદગીના ઉત્પાદનને શોપિંગ કાર્ટમાં ઉમેરે છે. ઓનલાઈન શોપિંગ કાર્ટ એ દુકાનમાં આપવામાં આવેલ મૂળભૂત શોપિંગ કાર્ટ જેવું જ હોય છે. સ્થાનિક દુકાનમાં ગ્રાહક ઉત્પાદનને પસંદ કરી શોપિંગ કાર્ટમાં મૂકતો હોય છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગ્રાહક દ્વારા ખરીદવામાં આવેલ તમામ ઉત્પાદનોનું શોપિંગ કાર્ટમાં બિલ બનાવવામાં આવે છે. આવી જ રીતે ગ્રાહક ઓનલાઈન શોપિંગ કાર્ટમાં ઉત્પાદન ઉમેરી શકે છે, પસંદ કરેલ ઉત્પાદનને જોઈ શકે છે, તેમાં જરૂરી ફેરફારો કરી શકે છે કે ઉમેરી શકે છે અને અંતમાં ચેકઆઉટ સમયે ઉત્પાદનનો ઓર્ડર આપી શકે છે. ઉપયોગકર્તાએ વસ્તુ મેળવવા માટે પોતાના સ્થળની વિગતો એટલે કે શિપિંગ ડિટેલ આપવી જરૂરી છે. ખરીદીના બિલના ચૂકવણી પણ ઇન્ટરનેટ દ્વારા કરી શકાય છે. આજે ઇન્ટરનેટ પરથી કરિયાણું, રમકડા, કમ્પ્યુટરના સાધનો, મોબાઈલ અને અન્ય ઘણા ઉત્પાદનો ખરીદી શકાય છે.
કેટલીક વેબસાઇટ હવાઈ ટિકિટ સાથે પર્યટન યોજનાઓ પૂરી પાડે છે. હવાઈ કે રેલવે ટિકિટ હવે સરળતાથી ઓનલાઈન ખરીદી શકાય છે. ઉદાહરણ તરીકે, ભારતીય રેલવેની વેબસાઇટ www.irctc.co.in વિવિધ ટ્રેન અંગેની માહિતી પૂરી પાડે છે તથા ટિકિટની ઓનલાઈન નોંધણી અને ચૂકવણી પણ થઈ શકે છે. ટિકિટની નોંધણી થઈ ગયા બાદ તેની ઈ-કોપી ગ્રાહકના ઈમેલ પર તથા તેના મોબાઈલમાં SMS દ્વારા મોકલવામાં આવે છે. રેલવે ટિકિટની ઓનલાઈન નોંધણી આકૃતિમાં દર્શાવી છે. માર્કેટિંગ અને વેચાણ માટેની કેટલીક અન્ય પ્રચલિત સાઇટની યાદી આ મુજબ છે: www.homeshop18.com, www.flipkart.com, www.myntra.com, www.makemytrip.com. ઓનલાઈન બિલિંગ. ઓનલાઈન બિલિંગમાં સંસ્થાઓ પોતાના બિલ ઈમેલ દ્વારા મોકલે છે. બિલ મેળવ્યા બાદ ગ્રાહક સંસ્થાની વેબસાઇટનો ઉપયોગ કરી ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગની સુવિધા દ્વારા ઓનલાઈન ચૂકવણી કરી શકે છે. જે સંસ્થાઓ બહોળી સંખ્યાના તેમના ગ્રાહકોને સમયાંતરે બિલ મોકલતી હોય તે આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, BSNL તેના ગ્રાહકોને ઓનલાઈન બિલ મોકલે છે અને તેના ગ્રાહકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી ઓનલાઈન ચૂકવણી પણ કરી શકે છે. માહિતી સેવા. ઇન્ફોર્મેશન સર્વિસીસ. ઘણી સંસ્થાઓ પોતાના કર્મચારીઓ કે સભ્યોને અદ્યતન માહિતી પૂરી પાડવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. તેમાં શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે, જે પરીક્ષાના પરિણામ, પ્રવેશ ફોર્મ, પરીક્ષાનો અભ્યાસક્રમ, બેઠક વ્યવસ્થા અને અગત્યની સૂચનાઓ ઇન્ટરનેટ દ્વારા પૂરી પાડે છે. વિદ્યાર્થીઓ કોઈપણ સ્થળેથી પોતાનું પરિણામ જાણી શકે છે. સંસ્થાઓ કે બેંકો દ્વારા ગ્રાહકોને મોકલવામાં આવતી સૂચનાઓ અને સ્મરણપત્રો એટલે કે રિમાઇન્ડર્સ માહિતી સેવાના અન્ય ઉદાહરણ છે. અનેક સંસ્થાઓ વેબસાઇટ પર વિવિધ ફોર્મ પૂરા પાડે છે, જેને ગ્રાહક સરળતાથી ડાઉનલોડ કરી ઉપયોગમાં લઈ શકે છે. ઓનલાઈન ફોર્મ ભરાવીને સંસ્થાઓ પોતાના ગ્રાહકોની માહિતી કે વિગતો પણ મેળવી શકે છે. સહાય સેવાઓ. સપોર્ટ સર્વિસીસ. છેલ્લા દાયકામાં થયેલા વિશાળ તકનીકી ફેરફારોને કારણે સહાય સેવાઓનું મહત્ત્વ વધવા પામ્યું છે. આજે સરળતમ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનમાં પણ જ્યારે ક્રાંતિ ઉદ્ભવે ત્યારે તેના નિવારણ અને જાળવણી માટે વિશિષ્ટ જ્ઞાન અને તકનીકી ક્ષમતાની જરૂર પડે છે. ઉત્પાદનના વેચાણ પછી સંસ્થા ગ્રાહકોને ઓનલાઈન સહાય પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે, ઇલેક્ટ્રોનિક ઉત્પાદનનું વેચાણ કરતી સંસ્થા તેના ગ્રાહકોને ફરિયાદની ઓનલાઈન નોંધણી કરવાની સુવિધા પૂરી પાડે છે, જે ત્યાર પછી સહાયક ઇજનેરને મોકલવામાં આવે છે. ગ્રાહકો ઓનલાઈન મૂકેલી ફરિયાદની સ્થિતિ પણ જાણી શકે છે. સોફ્ટવેર સંસ્થાઓ સોફ્ટવેરના સ્થાપન, સંરચના કે ઉપયોગ સંબંધી કોઈપણ મુશ્કેલી સંદર્ભે ઓનલાઈન સહાય પૂરી પાડે છે. સોફ્ટવેર વિક્રેતા પોતાના લાયસન્સ ધારક ગ્રાહકને સોફ્ટવેરના અદ્યતન સુધારા એટલે કે અપડેટ્સ ડાઉનલોડ કરવાની સુવિધા પૂરી પાડે છે. હાર્ડવેર વિક્રેતા તેમના સાધનો માટે સોફ્ટવેર ડ્રાઈવર પૂરા પાડે છે. આ ડ્રાઈવરને ગ્રાહક તેના ઉત્પાદનના પ્રકાર અને મોડેલ પસંદ કરી ડાઉનલોડ કરી શકે છે. નેટ બેન્કિંગ. આધુનિક યુગમાં નેટ બેન્કિંગ કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ઘણું પ્રચલિત થઈ રહ્યું છે. ક્યારેક એવું પણ બને કે કોઈક કારણસર ગ્રાહક બેંકમાં ગયા વિના તાત્કાલિક ચૂકવણી કરવા ઈચ્છતો હોય કે તેના ખાતાની સિલક જાણવા ઈચ્છતો હોય. આના ઉકેલ માટે ઓનલાઈન બેન્કિંગ મદદરૂપ બની શકે છે. ઇન્ટરનેટ દ્વારા બેંકના વ્યવહારોનો અમલ કરવાની પ્રક્રિયાને ઓનલાઈન બેન્કિંગ કહે છે. આજે મોટાભાગની પ્રતિષ્ઠિત બેંકોએ પોતાના ગ્રાહકોને ઓનલાઈન બેન્કિંગની સુવિધા પૂરી પાડવાનું શરૂ કર્યું છે. ઓનલાઈન બેન્કિંગની મદદથી ગ્રાહકોને નીચે જણાવેલ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. કોઈપણ સમયે ખાતાની સિલકની જાણકારી, એક ખાતામાંથી અન્ય ખાતામાં રકમની લેવડ દેવડ, કોઈપણ આવક
કે જાવક માટેના પત્રક એટલે કે સ્ટેટમેન્ટ, નાણાકીય વ્યવહારની સ્થિતિ વિશે જાણકારી, બેંકમાં ગયા વગર ટેલિફોન, ઇલેક્ટ્રિસિટી અને અન્ય બિલની ચૂકવણી. ગ્રાહકને ઓનલાઈન સેવાઓ માટે પાસવર્ડ આપવામાં આવે છે, જેના દ્વારા કમ્પ્યુટર કે મોબાઈલની મદદથી તે બેંકની સાઇટ પર લોગિન કરી બેંક સાથેની તમામ પ્રવૃત્તિઓ કરી શકે છે. આકૃતિમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટનું હોમપેજ દર્શાવ્યું છે. આ માટે www.onlinesbi.com એ URLનો ઉપયોગ કરવામાં આવે છે. આજે મોટાભાગની બેંકો ઓનલાઈન બેન્કિંગ પૂરું પાડે છે. તેમાંની કેટલીક બેંકોની વેબસાઇટ નીચે આપેલ છે: www.centralbankofindia.co.in, www.bankofbaroda.co.in, www.iob.in, www.pnbindia.in, www.denabank.co.in. પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઈ-કોમર્સ, ટ્રેડિશનલ કોમર્સ વર્સિસ ઈ-કોમર્સ. ઇન્ટરનેટના વિકાસને કારણે ઈ-કોમર્સનો ઉપયોગ વધવાથી પરંપરાગત વ્યવસાયોની સ્પર્ધામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. પરંપરાગત વ્યવસાયમાં સંસ્થાએ કોઈ એક જ ઉદ્યોગ સાથે અને તે પણ સીમિત ભૌગોલિક વિસ્તારમાં જ સ્પર્ધા કરવાની રહે છે. ઘણા કિસ્સાઓમાં વ્યાવસાયિક પ્રક્રિયાઓમાં પરંપરાગત પ્રવૃત્તિઓનો ઉપયોગ ખૂબ જ અસરકારક હોય છે અને તેને ટેકનોલોજી દ્વારા વધુ સારો બનાવી શકાતો નથી. જે ઉત્પાદનોને ગ્રાહક સ્પર્શ કરીને, સૂંઘીને કે તપાસીને લેવા ઈચ્છતો હોય તેનું ઈ-કોમર્સની મદદથી વેચાણ કરવું મુશ્કેલ છે. ઉદાહરણ તરીકે, ખરીદદારો નાશવંત ખાદ્ય પદાર્થો, કિંમતી ઘરેણાં અને ઉચ્ચ બનાવટના કપડાં ઓનલાઈન ખરીદતા અચકાશે, કારણ કે આ વસ્તુઓને ખરીદતા પહેલા બરાબર તપાસી શકાશે નહીં. પરંપરાગત વ્યવસાયમાં છૂટક વેપારીઓ તેમના વર્ષોના અનુભવ પરથી દુકાનની એવી રૂપરેખા અમલમાં મૂકે છે જે ગ્રાહકને પોતાની વસ્તુ ખરીદવા માટે અનુકૂળતા પૂરી પાડે છે. ઉત્પાદનોની ગોઠવણી, દુકાનની રૂપરેખા અને ડિઝાઇનને જ વ્યાપાર કહે છે. વ્યાપારીઓમાં ગ્રાહકની જરૂરિયાતોને પારખી શકવાનું કૌશલ્ય હોય છે અને તેઓ જરૂરિયાત અનુસાર ઉત્પાદનો અને સેવાઓ શોધી કાઢી શકે છે. પરંતુ વ્યાપારની આ કળા ઇન્ટરનેટ પર અમલમાં મૂકવી મુશ્કેલ છે. પરંપરાગત વ્યાપારની થોડી સામાન્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. નિશ્ચિત સમયગાળા દરમિયાન અથવા વ્યવસાયના કલાકો દરમિયાન વ્યાપાર કરવામાં આવે છે. હરીફો સમક્ષ માહિતી વહેંચવી પડતી નથી. વેચાણ અધિકારી, વેચાણ વહીવટકાર અને તેવી અન્ય વ્યક્તિઓની નિમણૂક, જગ્યાનું ભાડું, માલની ખરીદી, જાહેરાત, માલ યાદી એટલે કે ઇન્વેન્ટરી, માલ મોકલવાની વ્યવસ્થા વગેરે. જો કે આધુનિક યુગની ગતિશીલતાને જોતા આ પરંપરાગત નિયમો તોડવા ઘણા જરૂરી બને છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરી દુનિયામાં વ્યવસાય કરી શકાય તે માટેના નવા માર્ગ અપનાવવા જરૂરી છે. ઈ-કોમર્સની કેટલીક લાક્ષણિકતાઓ નીચે દર્શાવી છે. ઉત્પાદનની જાહેરાત ઇલેક્ટ્રોનિક સંસાધનો દ્વારા થાય છે. ઉત્પાદનની સૂચિ અને ઉપલબ્ધ યોજનાઓ વિશે ગ્રાહકને જાણકારી આપી શકાય છે. ચૂકવણીની ઈ-પેમેન્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે. તદુપરાંત માલ મેળવતી વખતે કરાતી ચૂકવણીની પદ્ધતિનો વિકલ્પ પણ ઉપલબ્ધ હોય છે. ગ્રાહકને થોડા દિવસમાં માલ પહોંચાડવામાં આવે છે. વ્યવહારનો સરેરાશ ખર્ચ ઘટે છે. સંપૂર્ણ વ્યવહાર પૂરો કરવા માટેનો સમય ઘટે છે. ભારતમાં ઈ-કોમર્સ. ઈ-કોમર્સ ઇન ઇન્ડિયા. ભારતમાં ઇન્ટરનેટના વપરાશકાર ઉત્તરોત્તર વધતા રહ્યા છે. ઈ-કોમર્સની વૃદ્ધિ પણ નોંધપાત્ર રીતે અનુભવાઈ રહી છે અને લોકોની વ્યવહાર કરવાની પદ્ધતિ સફળતાપૂર્વક બદલાઈ રહી છે. ભારતીય ઓનલાઈન ખરીદદારો માટે ઉચ્ચ કક્ષાના સાધનોથી લઈને જૂના એટલે કે સેકન્ડ હેન્ડ પુસ્તકો સુધીની તમામ વસ્તુઓ હવે એક બટન ક્લિક કરવાથી મેળવી શકાય તે રીતે ઉપલબ્ધ છે. લાખો લોકો માટે તે નવી ક્ષિતિજો અને તક ખોલી આપે છે.
ઉત્પાદન અને સેવાની વિવિધતા ઇન્ટરનેટ પરની ઓનલાઈન ખરીદીને આકર્ષક અને અનુકૂળ બનાવે છે. ઇન્ટરનેટ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં પણ પહોંચી ચૂક્યું હોવાથી ત્યાંના લોકોની જીવન પદ્ધતિ, વપરાશની ગુણવત્તા અને જથ્થો તથા વિચારધારામાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ભારતમાં ઈ કોમર્સની વૃદ્ધિમાં ઘણા પરિબળો ભાગ ભજવે છે. તેમાંના કેટલાક મુખ્ય પરિબળો નીચે આપ્યા છે. ઇન્ટરનેટનું જોડાણ, બ્રોડબેન્ડ અને ત્રીજી પેઢી એટલે કે થર્ડ જનરેશન 3G ની સેવાઓ, લેપટોપ, સ્માર્ટફોન, ટેબ્લેટ અને ડોંગલ જેવી તકનીકી સરળતામાં થયેલી વૃદ્ધિ, મોબાઈલ સાધનોના ઉપયોગમાં થયેલો વધારો, વધુ વ્યાપક ઉત્પાદનોના વિસ્તારની ઉપલબ્ધતા, પરંપરાગત ખરીદી માટે વ્યસ્ત જીવન, વાહન વ્યવહારની ગીચતા અને સમયનો અભાવ, મધ્યસ્થીઓ દ્વારા ચલાવવામાં આવતા છૂટક વેચાણમાં તથા માલ સંગ્રહ અને સ્થાયી મિલકતમાં ઘટાડો થવાથી પરંપરાગત પદ્ધતિ કરતાં ઓછી કિંમતે વેચાણ, ઓનલાઈન વર્ગીકૃત સાઇટના ઉપયોગમાં થયેલા વધારાને કારણે વધુને વધુ ગ્રાહકો દ્વારા જૂના માલનું ખરીદ વેચાણ, eBay, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ ને તેના જેવી અનેક સાઇટ સાથે ઓનલાઈન માર્કેટ જગ્યાનો થયેલો વિકાસ. અન્ય દેશોની તુલનામાં ભારતમાં ઈ કોમર્સનો પ્રવેશ અપેક્ષાકૃત મોડો થયો હોવા છતાં તેમાં નવા પ્રવેશોની વિપુલ સંખ્યાને કારણે હવે તેનો અભૂતપૂર્વ ગતિથી વિકાસ થઈ રહ્યો છે. ફ્લિપકાર્ટ, eBay ઇન્ડિયા, સ્નેપડીલ, એમેઝોન ઇન્ડિયા, મૈન્ટ્રા, ડોમિનો, પેટીએમ, જબોંગ અને તેના જેવી કેટલીક ઓનલાઈન દુકાનો ભારતમાં પ્રચલિત બની રહી છે. છૂટક વેપારીઓએ માલ ખરીદતી વખતે તત્કાલ ચૂકવણીની સુવિધા એટલે કે કેશ ઓન ડિલિવરી પણ શરૂ કરી છે. તે ભારતમાં ચૂકવણી માટેની સૌથી વધુ લોકપ્રિય પદ્ધતિ છે. લગભગ 80% ભારતીય ઈ કોમર્સ વ્યવસાય માલ મેળવતી વખતે તત્કાલ ચૂકવણીની સુવિધાનો ઉપયોગ કરે છે. જો કે ઓનલાઈન છૂટક વેપારીની દ્રષ્ટિએ જોતા આ એક ખર્ચાળ દરખાસ્ત છે, કારણ કે જ્યાં સુધી માલ મોકલવામાં ન આવે ત્યાં સુધી તેમણે વેચાણ માટેના નાણાંની જોગવાઈ કરી રાખવી પડે છે. ગ્રાહક માટે તત્કાલ ચૂકવણીની સુવિધાથી માલનો અસ્વીકાર કરવાનું સરળ બને છે. ઉદ્યોગ નિષ્ણાંતો ભારતમાં ઈ કોમર્સ ઉદ્યોગના સંભવિત ભવિષ્ય માટે ઘણા આશાવાદી છે. તેમાં ઘણા પડકારોનો સામનો કરવાનો છે, પરંતુ સુનિયોજિત અને પૂર્વનિશ્ચિત યોજનાઓ દ્વારા ભારતમાં ઈ કોમર્સ સફળતાપૂર્વક વિકાસ સાધશે તેમ માનવામાં આવે છે. ઈ કોમર્સના ફાયદા. એડવાન્ટેજીસ ઓફ ઈ કોમર્સ. ઇન્ટરનેટના વિકાસને લીધે સંસ્થાઓ પોતાના વ્યવસાયના પ્રસાર માટે અનેક નવીન અને આકર્ષક યોજનાઓ શોધી રહી છે. આજે એવી સફળ સંસ્થા શોધવી મુશ્કેલ છે જે પોતાની પ્રવૃત્તિઓ માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરતી ન હોય. ઈ કોમર્સ ગ્રાહકોને સસ્તા ભાવે માલની ઉપલબ્ધતા, વિશાળ પસંદગી અને સમયના બચાવ જેવા અનેક લાભ પૂરા પાડે છે. વધુ ઝડપી બ્રોડબેન્ડ સેવાઓ અને નવા વિનિયોગોની ઉપલબ્ધતાથી આવનારા વર્ષોમાં ઈ કોમર્સના વેચાણમાં વધારો થશે. ઈ કોમર્સના કેટલાક ફાયદા નીચે જણાવ્યા છે. અવિરત સમય એટલે કે 24/7 માટેની વ્યાપાર વ્યવસ્થા. કન્ડક્ટ બિઝનેસ 24/7. ઈ કોમર્સની મદદથી કોઈપણ સમયે અને સ્થળે વ્યવસાય કરી શકાય છે. વ્યાવસાયિક પ્રવૃત્તિઓને સમયનું કોઈ બંધન રહેતું નથી. દિવસમાં કોઈપણ સમયે ગ્રાહક ઉત્પાદન ખરીદી શકે છે અને કોઈપણ સમયે ઓર્ડર પણ સ્વીકારવામાં આવે છે. ઓછો ખર્ચ એટલે કે લોઅર કોસ્ટ. ઇન્ટરનેટના વ્યાવસાયિક ઉપયોગથી માર્કેટિંગ, વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ અને તેના જેવી અનેક પ્રવૃત્તિઓમાં થતો ખર્ચ ઘટે છે. સ્થાનિક વ્યવસાયમાં કરાતા મૂડીરોકાણની તુલનામાં ઈ કોમર્સનું મૂડીરોકાણ અલ્પતમ હોય છે. ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવતા વ્યવસાય કરતાં સ્થાનિક વ્યવસાય, દુકાન શરૂ કરવાનો ખર્ચ ઘણો વધુ આવે છે. ઉત્પાદનના વેચાણ માટે વિતરકો કે અન્ય મધ્યસ્થીઓની ગેરહાજરીથી ગ્રાહકોને ઓછા ખર્ચે ઉત્પાદનની વિશાળ શ્રેણી મેળવવાનો લાભ મળે છે. સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ. નો બાઉન્ડરીઝ ઓર જિયોગ્રાફિકલ લિમિટેશન્સ. સ્થાનિક દુકાનની સીમા
નિશ્ચિત ક્ષેત્ર સુધી વિસ્તરેલી હોય છે. ઈ કોમર્સની મદદથી વ્યવસાયને તત્કાલ અસંખ્ય ગ્રાહકો સુધી પહોંચાડી શકાય છે. પરંપરાગત માર્કેટિંગની કોઈપણ યોજના દ્વારા આ શક્ય નથી. નવા બજારની રચના સહિત સંભવિત ખરીદદારો સુધી સફળતાથી પહોંચી શકવાની ક્ષમતા તે ધરાવે છે. વ્યવસાયની વેબસાઇટ બનાવી તેને ઇન્ટરનેટ પર અપલોડ કરવાની વૈશ્વિક વિસ્તાર સુધી પહોંચવું સરળ બને છે. ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા, ઇમ્પ્રુવ્ડ એન્ડ બેટર કસ્ટમર સર્વિસ. ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંવાદ શક્ય હોવાને કારણે ઉત્પાદનની કિંમત, જથ્થા, વિશેષતાઓ અને અન્ય પ્રશ્નોનો ઉકેલ સરળતાથી મેળવી શકાય છે, જે વધુ સારી ગ્રાહક સેવા પૂરી પાડે છે. જે સંસ્થાઓ અન્ય સંસ્થાઓ સાથે મળીને વ્યવસાય કરે છે, તેમના માટે ઓનલાઈન ગ્રાહક સેવા ઉમેરવી એ એક સ્પર્ધાત્મક લાભ છે. ઓનલાઈન ગ્રાહક સેવાને ગ્રાહક વધુ પસંદ કરે છે. ઈ કોમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે. ઇન્ટરનેટ પર માહિતીનો પ્રસાર ઘણી સરળતાથી થઈ શકે છે. વ્યાપારી તેના નવા ઉત્પાદનની જાણ ગ્રાહકને ઈમેલ દ્વારા કરી શકે છે અને ઉત્પાદન સંબંધી મુશ્કેલીઓનું નિવારણ પણ લાવી શકે છે. જૂથ કાર્ય એટલે કે ટીમ વર્ક. ઈ કોમર્સની મદદથી એકાધિક સંસ્થાઓ સાથે મળી કાર્ય કરી શકે છે. આનું એક ઉદાહરણ ઈમેલ છે, જેની મદદથી લોકો માહિતીનો વિનિમય કરે છે. તેના દ્વારા વિતરકો, વ્યાપારીઓ, ધંધાકીય ભાગીદારો અને ગ્રાહકો સાથેના સંસ્થાના સંવાદની પદ્ધતિમાં સુધારો થયો છે. વધુ સંવાદ વધુ સારું પરિણામ આપે છે. પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો. એલિમિનેટ ટ્રાવેલ ટાઈમ એન્ડ કોસ્ટ. ઇચ્છિત દુકાન સુધી પહોંચવા માટે ગ્રાહકે અહીં લાંબુ અંતર કાપવાનું રહેતું નથી. ઈ કોમર્સની મદદથી આ દુકાનની મુલાકાત માઉસની કેટલીક ક્લિક કરવાથી લઈ શકાય છે. ઝડપ, સ્પીડ. પરંપરાગત પદ્ધતિઓની તુલનામાં ઈ કોમર્સ વ્યવસાય ઘણો ઝડપી છે. ઓનલાઈન વ્યવહારોને કારણે સંચારમાં થતો સમયનો વ્યય નાબૂદ થાય છે, જે વ્યવસાયની ઝડપ નોંધપાત્ર રીતે વધારે છે. વ્યાવસાયિક સંસ્થાઓ વિતરકને ખરીદીના ઓર્ડર ઓનલાઈન બનાવીને મોકલી શકે છે, જે સમયનો વ્યય અટકાવે છે. વિતરકો તત્કાલ ઓર્ડર મેળવી તેના પર કાર્ય શરૂ કરી શકે છે. આથી ઓર્ડર મોકલવાનો સમય પણ બચે છે. ઇન્ટરનેટ પર આપવામાં આપેલ માહિતીને અવારનવાર બદલી શકાય છે. આ સુવિધાની મદદથી સંસ્થાના ઉત્પાદનો કે સેવામાં થતા ફેરફાર વિશે ગ્રાહકને જાણકારી આપી શકાય છે. ઈ કોમર્સ સમાજને નીચે જણાવેલ લાભ પણ પૂરા પાડે છે. ઘર, કાર્યાલય કે કોઈપણ સ્થળેથી ખરીદી. ઉત્પાદનની ખરીદી માટે પરિવહન ઓછું થતું હોવાથી યાતાયાત અને પ્રદૂષણમાં ઘટાડો. આરોગ્યલક્ષી સેવાઓ, ડિસ્ટન્સ લર્નિંગ અને અભ્યાસ. ઈ કોમર્સની મર્યાદાઓ. લિમિટેશન્સ ઓફ ઈ કોમર્સ. ઈ કોમર્સના ફાયદાઓની યાદી બનાવી શકાય તેમ હોવા છતાં તેમાં કેટલીક મર્યાદાઓ અને ગેરફાયદા પણ રહેલા છે. જો કે સમયાંતરે ઘણી મર્યાદાઓ લુપ્ત થતી જાય છે. ઈ કોમર્સની કેટલીક મર્યાદાઓ નીચે દર્શાવી છે. પરિવર્તનનો પ્રતિકાર. રેઝિસ્ટન્સ ટુ ચેન્જ. વ્યાવસાયિક સંસ્થાઓને પરંપરાગત વ્યવસાયમાંથી ઈ કોમર્સ વ્યવસાય તરફ અભિમુખ થવું પડે છે, જેમાં તેમને ઘણો પ્રતિકાર સહન કરવો પડે છે. લોકોને પણ વ્યવસાયના કાગળ રહિત અને પ્રત્યક્ષ ન હોય તેવા વ્યવહારોની આદત પાડવી પડે છે. પ્રારંભિક ખર્ચ. ઇનિશિયલ કોસ્ટ. ઈ કોમર્સની નવી તકનીકો માટે નોંધપાત્ર પ્રારંભિક મૂડીરોકાણ જરૂરી છે, જે સંસ્થાની મૂળભૂત વ્યાવસાયિક પદ્ધતિઓ બદલી નાખે છે. હાર્ડવેર અને સોફ્ટવેરની તકનીકોમાં મૂડીરોકાણ જરૂરી બને છે. ઈ કોમર્સની મદદથી કરવામાં આવતા વ્યવસાયને સમજવા માટે કર્મચારીઓને તાલીમની પણ જરૂર પડે છે. સુરક્ષા, સિક્યોરિટી. ઈ કોમર્સમાં મૂળભૂત રીતે ધ્યાન પર લેવા જેવી બાબત સુરક્ષાની છે. સંસ્થા કે વ્યક્તિની સંબંધિત માહિતીનું જ્યારે ઇન્ટરનેટ પર પ્રસારણ થતું હોય ત્યારે અનધિકૃત ઉપયોગથી તેમનું રક્ષણ કરવું જરૂરી બને છે. ઇન્ટરનેટ વૈશ્વિક ઉપયોગ પૂરો પાડે છે, પરંતુ સંસ્થાઓએ દૂષિત
એટલે કે મેલિશિયસ ઉપયોગ કે અકસ્માતે થતા દુરુપયોગ સામે પોતાની માહિતીને સુરક્ષા પૂરી પાડવી જોઈએ. ગોપનીયતા, પ્રાઇવસી. ગ્રાહકની ગોપનીયતા એ ઘણો ગંભીર મુદ્દો છે. દુરુપયોગ થવાના ભયને કારણે ગ્રાહક પોતાની અંગત માહિતી ઇન્ટરનેટ પર દર્શાવતા અચકાય છે. કેટલીક સંસ્થાઓ અન્ય માર્કેટિંગ સંસ્થાઓને તેમના ડેટાબેઝની માહિતી વેચે છે, જેનો દુરુપયોગ કરી ગ્રાહકોને બિનજરૂરી એટલે કે સ્પેમ મેઇલ મોકલવામાં આવે છે. હેકર પણ ઇન્ટરનેટ પરથી માહિતીને આંતરીને તેનો દુરુપયોગ કરી શકે છે. ક્રેડિટ કાર્ડની છેતરપિંડી ગ્રાહકને આર્થિક નુકસાન પહોંચાડે છે. આમ, હેકર, વાયરસ, વિગતોનું સ્થાનાંતરણ અને વ્યવહારના જોખમો સામે ઈ-કોમર્સને સુરક્ષા પૂરી પાડવી જરૂરી બને છે. વિશ્વાસનો અભાવ, લેક ઓફ ટ્રસ્ટ. કેટલીકવાર ઉત્પાદન ન પહોંચાડવાની છેતરપિંડી, ઉત્પાદન અંગેની ભ્રામક રજૂઆત, ચૂકવણીની સુરક્ષાનો અભાવ વગેરે કારણોસર ગ્રાહકોમાં ઈ-કોમર્સ પ્રત્યે વિશ્વાસનો અભાવ જોવા મળે છે. તદુપરાંત ઓનલાઈન ખરીદીમાં ક્ષતિગ્રસ્ત માલને પરત કરવાનું પણ મુશ્કેલ છે. પરત કરેલ માલનો વહન ખર્ચ કોણ ભોગવશે? વેપારી કિંમત પરત કરશે કે નહીં અને ઉત્પાદન તેના મૂળ સ્ત્રોત સુધી પરત થશે કે નહીં જેવા પ્રશ્નો સામાન્ય રીતે અહીં ઉદ્ભવતા હોય છે. ઉત્પાદનને પહોંચાડવાનો સમય, ટાઈમ ફોર ડિલિવરી ઓફ પ્રોડક્ટ. સ્થાનિક દુકાનમાં આપણે ઉત્પાદનની ખરીદી કરી તેને સાથે લઈ જઈ શકીએ છીએ. ઈ-કોમર્સનો ઉપયોગ કરી આપણે એવા ઉત્પાદનો ખરીદતા હોઈએ છીએ કે સ્થાનિક રીતે ઉપલબ્ધ નથી હોતા. એનો અર્થ એ થાય કે ઉત્પાદનને મોકલવામાં સમય લાગશે અને ખર્ચ થશે. દૂરના સ્થળેથી ઉત્પાદનનો ઓર્ડર આપવામાં આવ્યો હોય તો તેને મોકલવાનો ખર્ચ વધારે ચૂકવવો પડે છે. ફળ, શાકભાજી અને અન્ય નાશવંત ઉત્પાદનો ઓનલાઈન ખરીદવા માટે પસંદ કરવામાં આવતા નથી. ઓનલાઈન દુકાનો ઉત્પાદનને સ્પર્શવાની, ધારણ કરવાની કે પ્રત્યક્ષ અનુભવવાની સુવિધા આપી શકે નહીં. માટે વસ્ત્રો અને ઘરેલું રાચરચીલા જેવા ઉત્પાદનોનું ઓનલાઈન વેચાણ યુક્તિપૂર્વક કરવું પડે છે. ઈ-કોમર્સમાં ચૂકવણી માટે મોટેભાગે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ દ્વારા ઓનલાઈન તદ્દન નાના કે બહુ મોટા નાણાકીય વ્યવહારો પસંદ કરવામાં આવતા નથી. નાની સંસ્થાઓએ પોતાનો ઓનલાઈન વ્યવસાય સ્થાપિત કરવામાં સમયાંતરે કરવા પડતા સુધારાઓ એટલે કે અપડેટ્સ મુશ્કેલી ઊભી કરે છે. ઈ-કોમર્સ ઇન્ટરનેટ પર આધારિત છે અને ઇન્ટરનેટના જોડાણમાં થતો અવરોધ વ્યવસાય માટે જોખમી બની રહે છે. ઈ-કોમર્સની વ્યાવસાયિક પ્રતિકૃતિઓ, ઈ-કોમર્સ બિઝનેસ મોડેલ્સ. ઈ-કોમર્સમાં સમાવિષ્ટ પક્ષ અને તેના દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિઓ તથા સેવાઓને આધારે ઈ-કોમર્સની વ્યાવસાયિક પ્રતિકૃતિઓની વ્યાખ્યા કરવામાં આવે છે. ઈ-કોમર્સમાં અનેક વ્યાવસાયિક પ્રતિકૃતિઓ સૂચિત કરવામાં આવી છે, પરંતુ નીચે આપવામાં આવેલી પ્રતિકૃતિઓ સૌથી વધુ પ્રચલિત છે. સામાન્ય રીતે આ માટેનું વર્ગીકરણ કોણ કોને માલ વેચે છે તેના પર આધારિત હોય છે. વ્યવસાયીથી ગ્રાહક એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, B2C. વ્યવસાયીથી વ્યવસાયી એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ, B2B. ગ્રાહકથી ગ્રાહક એટલે કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, C2C. ગ્રાહકથી વ્યવસાયી એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ, C2B. હવે દરેકની વિસ્તૃત સમજૂતી મેળવીએ. વ્યવસાયીથી ગ્રાહક, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વ્યાવસાયિકો કે સંસ્થાઓ ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે છે તેમના માટે વ્યવસાયીથી ગ્રાહક પ્રતિકૃતિનો સંદર્ભ આપી શકાય. ગ્રાહકો કોઈપણ સ્થળેથી કોઈપણ સમયે ઉત્પાદન કે સેવાઓ પસંદ કરી તેનો ઓર્ડર આપી શકે છે. વેચનાર પોતાના ઉત્પાદનનું વેચાણ મધ્યસ્થી વિના સીધું જ ખરીદદારને કરી શકે છે, જ્યાં ખરીદદાર એક સ્વતંત્ર ગ્રાહક છે. ઇન્ટરનેટ પર આ પ્રતિકૃતિ સૌથી વધુ જોવા મળે છે. ઉત્પાદન સરળતાથી અને ઝડપથી ખરીદી શકાતા હોવાને કારણે આજકાલ તે ગ્રાહકોમાં વધુ પ્રચલિત છે. વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત
B2Cમાં ઓનલાઈન બેન્કિંગ, મકાનની લે-વેચ, પરિવહન સુવિધાઓ અને તેના જેવી અનેક અન્ય સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. Amazon.com, Rediff.com, Fabmart.com, Flipkart.com વગેરે B2C વેબસાઇટના કેટલાક ઉદાહરણ છે. આકૃતિમાં ફ્લિપકાર્ટ વેબસાઇટનું હોમ પેજ દર્શાવ્યું છે. વિવિધ પ્રકારની વસ્તુ ખરીદવા માટે આ ઘણી પ્રચલિત વેબસાઇટ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિન્ડોની ડાબી બાજુ ઉત્પાદનોને વર્ગીકૃત સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તમારી ઈચ્છા મુજબનો વર્ગ પસંદ કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીં ઈ-બુક્સ વર્ગ પસંદ કરવામાં આવ્યો છે. તે તમામ ઈ-બુક્સને સૂચિ એટલે કે કેટેગરી દ્વારા પ્રદર્શિત કરે છે. જ્યારે કોઈ પણ ઈ-બુક પર ક્લિક કરવામાં આવે છે ત્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ લેખકનું નામ, કિંમત, વાચકોના રેટિંગ, પુસ્તકના પ્રતિભાવ, પ્રકાશકનું નામ અને ISBN અંક અંગેની વિગતો રજૂ કરવામાં આવે છે. વિન્ડોના સૌથી ઉપરના ભાગમાં આપેલ સર્ચ ટૂલનો ઉપયોગ કરી વિવિધ વર્ગોમાંથી નિશ્ચિત પુસ્તકને શોધી શકાય છે. બાય ધીસ ઈ-બુક બટન પર ક્લિક કરવાથી તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ શોપિંગ કાર્ટમાં ઉમેરવામાં આવશે. આવી જ રીતે તમે અનેક વર્ગોમાંથી તમારી પસંદગીની ગમે તેટલી વસ્તુઓ પસંદ કરી શોપિંગ કાર્ટમાં ઉમેરી શકો છો. શોપિંગ કાર્ટમાં આપેલ ઉત્પાદન કાઢી નાખી શકાય છે તથા તેનો જથ્થો પણ બદલી શકાય છે. ઓર્ડરની પુષ્ટિ કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લેસ ઓર્ડર બટન પર ક્લિક કરો. આમ કરવાથી ગ્રાહકને અંતિમ સ્ક્રીન પર લઈ જવામાં આવશે અને જો લોગિન કરેલું ન હોય તો તે માટે પૂછવામાં આવશે. અહીં બિલિંગ માટેનું સરનામું, ઓર્ડરનો સારાંશ અને ચૂકવણીનો વિકલ્પ પૂરો પાડવામાં આવશે. એકવાર આ તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી ખરીદ ઓર્ડર તૈયાર કરવામાં આવે છે અને ગ્રાહકે આપેલ સરનામા પર ઈ-બુક મોકલી આપવામાં આવે છે. હાલમાં માલ મેળવ્યા બાદ ચૂકવણીનો વિકલ્પ પણ પૂરો પાડવામાં આવે છે, જેના દ્વારા ગ્રાહક ખરીદેલું ઉત્પાદન પોતાના સરનામા પર મેળવ્યા બાદ ચૂકવણી કરે છે. વ્યવસાયીથી વ્યવસાયી, બિઝનેસ ટુ બિઝનેસ. જુદા જુદા વ્યવસાયીઓ વચ્ચે થતી ઈ-કોમર્સની પ્રવૃત્તિઓને વ્યવસાયીથી વ્યવસાયી પ્રતિકૃતિનો સંદર્ભ આપવામાં આવે છે. B2Bમાં વેચનાર અને ખરીદનાર બંને વ્યવસાયી છે. તે પુરવઠાકાર એટલે કે સપ્લાયર્સ, વિતરક એટલે કે ડિસ્ટ્રીબ્યુટર્સ કે અન્ય મધ્યસ્થી એટલે કે એજન્ટ સાથે ઈ-સંબંધી એટલે કે ઈ-રિલેશનશીપની સ્થાપના કરે છે. સામેલ થયેલા વ્યવસાયીઓ વચ્ચે વધુ પારદર્શિતાને કારણે વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે. ઉદાહરણ તરીકે, સંગ્રાહક, વિતરક અને જથ્થાબંધ વેપારી સાથે ઉત્પાદક સોદો કરે છે. B2Bનો ઉપયોગ કરી ઉત્પાદક વિતરક સાથે માલના જથ્થામાં થતા ઘટાડા વિશે તત્કાલ સંવાદ કરી શકે છે તથા વિતરક તેનો ત્વરિત પ્રત્યુત્તર આપી શકે છે. સંસ્થાઓ તેમની સામાન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓ જેવી કે પુરવઠાકારનું વ્યવસ્થાપન, માલના જથ્થાની યાદીનું વ્યવસ્થાપન, ચૂકવણીનું વ્યવસ્થાપન વગેરેની કાર્યક્ષમતામાં B2Bની મદદથી વધારો કરી શકે છે. તે ટેલિમાર્કેટિંગના વ્યવસ્થાપન, પુરવઠા સાંકળ એટલે કે સપ્લાય ચેઇન, માલની પ્રાપ્તિ, નિયમિત સમયે માલ પહોંચાડવો, ઓનલાઈન સેવા વગેરે માટે અસરકારક માધ્યમ છે. Commodity.com અને TradeIndia.com વેબસાઇટ B2Bના ઉદાહરણ છે. ગ્રાહકથી ગ્રાહક, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. ગ્રાહકો વચ્ચે થતી ઈ-કોમર્સની પ્રવૃત્તિના વ્યવહારોને ગ્રાહકથી ગ્રાહક પ્રતિકૃતિનો સંદર્ભ આપવામાં આવે છે. કોઈપણ ત્રાહિત પક્ષની સંડોવણી વગર ઓનલાઈન હરાજી અને જાહેરાત કરી તે ગ્રાહકોને પરસ્પર સોદા કરવાની સુવિધા પૂરી પાડે છે. C2C વેબસાઇટ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચાણ કે ખરીદનાર બની શકે છે. C2C પ્રતિકૃતિનું ઉત્તમ ઉદાહરણ હરાજીની સાઇટ છે. જો આપણે કોઈ ઉત્પાદન વેચવું હોય તો તેને હરાજીની સાઇટ પર યાદી સ્વરૂપે મૂકી શકીએ છીએ અને અન્ય વ્યક્તિઓ તેની બોલી લગાવે છે. eBay.com, OLX.com અને Quker.com એ C2C વેબસાઇટના ઉદાહરણ છે. ગ્રાહકથી વ્યવસાયી, કન્ઝ્યુમર ટુ બિઝનેસ. જ્યારે ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે ત્યારે ગ્રાહકથી વ્યવસાયી પ્રતિકૃતિ અવળી હરાજીને સમાવતી પદ્ધતિ છે. આ પ્રકારના ઈ-કોમર્સમાં ગ્રાહકને પરવડી શકે તે રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદન
કે સેવા માટે તેઓ ચૂકવવા ઈચ્છતા હોય તે કિંમતથી વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અને સેવાની પસંદગી મળે છે. સંસ્થાઓ ગ્રાહકને ઉત્પાદન કે સેવા આપવા માટે બોલી લગાવે છે. આ પદ્ધતિ ભાવતાલના સમયમાં ઘટાડો કરવામાં મદદરૂપ બને છે તથા ગ્રાહક અને સંસ્થા બંનેની લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટીમાં વધારો કરે છે. ખરીદીની સામાન્ય પ્રક્રિયાને ઉલટાવવા માટે C2C ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જ્યાં ગ્રાહક દ્વારા ચૂકવણી નક્કી કરવામાં આવે છે અને સંસ્થા નક્કી કરે છે કે તે સ્વીકારવું કે નહીં. Bitstall.com અને Jitle.in એ C2B પ્રકારની વેબસાઇટના ઉદાહરણ છે. ઈ-કોમર્સની વ્યવસાય પ્રતિકૃતિઓમાં કેટલીક અન્ય વિવિધતા પણ છે. જો આપણે સરકારને એક સ્વાયત્ત અસ્તિત્વ માની લઈએ તો તે સંદર્ભે નીચે જણાવેલ પ્રતિકૃતિઓ પણ અસ્તિત્વ ધરાવે છે. સરકારથી વ્યવસાયી એટલે કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ G2B, સરકારથી નાગરિક ગવર્મેન્ટ ટુ સિટીઝન G2C, સરકારથી સરકાર ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ G2G, સરકારથી વ્યવસાયી ગવર્મેન્ટ ટુ બિઝનેસ. સરકારી વેબસાઇટના વિશાળ નેટવર્કનો ઉપયોગ કરી સરકાર દ્વારા વ્યવસાયી સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓ અને માહિતીને સરકારથી વ્યવસાયી એટલે કે G2Bના સંદર્ભે જોવામાં આવે છે. વ્યવસાયી આ વેબસાઇટ પરથી સંસ્થાઓ સંબંધિત માહિતી જેવી કે વ્યવસાય નીતિ, વ્યવસાય શરૂ કરવાની મંજૂરી, વ્યવસાયના સુયોજન એટલે કે સેટઅપ માટેની જરૂરિયાતો અને અન્ય વિવરણો વગેરે મેળવી શકે છે. અહીં સરકારી કાર્યાલયોને લગતા વિવિધ ફોર્મ ભરીને રજૂ કરી શકાય છે. ઉદાહરણ તરીકે ભારતીય સરકારના કરવેરા વિભાગની વેબસાઇટ www.incometaxindia.gov.in છે, જેમાં કરવેરાને લગતા તમામ નિયમો, વિવિધ ફોર્મ અને કરવેરાના ઓનલાઈન રિટર્ન ભરવા માટેની સુવિધા આપવામાં આવી છે. આ વ્યવસાય પ્રતિકૃતિ ઈ-ગવર્નન્સની એક પહેલ છે. સરકારથી નાગરિક ગવર્મેન્ટ ટુ સિટીઝન, સરકારથી નાગરિક G2C પણ ઈ-ગવર્નન્સનો એક ભાગ છે. આ વ્યવસાય પ્રતિકૃતિનો હેતુ સ્વતંત્ર નાગરિકને સારી અને અસરકારક સેવાઓ પૂરી પાડવાનો છે. આ વેબસાઇટ જુદા જુદા સરકારી ખાતાઓ, વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા નાગરિકોને ઉપયોગી અનેક પ્રકારના અરજીપત્રકો વગેરેની માહિતી પૂરી પાડે છે. આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે ગુજરાત સરકારે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક એટલે કે GSWAN નામનું પોતાનું નેટવર્ક વિકસિત કર્યું છે, જે www.gswan.gov.in પર લોગિન ઉપલબ્ધ છે. આકૃતિ GSWAN નું હોમપેજ દર્શાવે છે. સરકારથી સરકાર ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, એક સરકારી સંસ્થા, એજન્સી કે વિભાગ અન્ય સરકારી સંસ્થા, એજન્સી કે વિભાગ સાથે વાણિજ્ય રહિત એટલે કે નોન કોમર્શિયલ સંદેશા વ્યવહાર કરે તો તેને સરકારથી સરકાર એટલે કે G2G તરીકે ઓળખવામાં આવે છે. IT ખર્ચાને ઘટાડવા, પ્રક્રિયાઓને સુનિયોજિત બનાવવા અને કાર્યાલયોને વધુ અસરકારક બનાવવા આ માહિતીનું વિવરણ મદદરૂપ બને છે. ઉપર વિવેચિત તમામ ઈ-કોમર્સ પ્રતિકૃતિઓમાં B2C અને B2B વિપુલ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતી પ્રતિકૃતિઓ છે. આ બંને પ્રતિકૃતિઓમાં મુખ્ય તફાવત ગ્રાહક અંગે છે. B2B પ્રતિકૃતિમાં ગ્રાહક એક સંસ્થા છે, જ્યારે B2C પ્રતિકૃતિમાં ગ્રાહક એક સ્વતંત્ર વ્યક્તિ છે.